અંકલેશ્વર સંસ્કારદીપ ટ્રસ્ટ આજે જનચિંતન સભા ડાયમંડ થિયેટર ખાતે યોજાઈ હતી। અંકલેશ્વર ડાયમંડ થિયેટર ખાતે માતૃગૌરવ ઉજાગર કરતો કાર્યક્રમ જનચિંતન સભાના 19મા વર્ષના અંતે વાર્ષિક મહોત્સવનું આયોજન થયું હતું, જેમાં અતિથિ વિશેષ આશાબેન થાનકી ઉપસ્થિત રહ્યા હતા। બે પેઢી વચ્ચે તંદુરસ્ત બાળ ઉછેર પર ચર્ચા કરાઈ હતી। સાંસ્કૃતિક કાર્યક્રમમાં મહારાષ્ટ્રનું સાવિત્રીબાઈ ફૂલે નૃત્ય, મંગલા ગૌરી લેઝિમ, મધ્યપ્રદેશનું નાટક અહલ્યાબાઈ નૃત્ય, શિવ સ્તુતિ, રાજસ્થાનનું નાટક ગુલાબો નૃત્ય કલબલિયા અને ગુજરાતનું નાટક નિરંજનાબેન કલારથી નૃત્ય આદિવાસી રજૂ કરાયું હતું। કાર્યક્રમને જનચિંતન સભાના કન્વીનર દીપ્તિ ત્રિવેદી, આચાર્ય રૂપા નેવે અને કો કન્વીનર જન્ની અંशु तिवारी सफल बनाव्यो હતો। मोटी संख्या में उपस्थितों कार्यक्रम ने माण्यो હતો। क्योंकि जननी चिंतन सभा का 19 वर्ष पूरे हो रहे हैं और हम 20वें वर्ष में कदम रखेंगे। हमें जिस तरीके से पूरे 19 साल में लोगों ने सहयोग दिया है, उसकी हमने बिल्कुल अपेक्षा नहीं की थी। तो सभी को हम इस समय ये मौके का को लेके सबको पहले तो थैंक यू कहना चाहेंगे कि जननी चिंतन सभा को इतने साल तक जिन्होंने पर्दे के सामने या पर्दे के पीछे रह के हमारी मदद की है और यही अपेक्षा करते हैं कि यही मदद हमें अगले 20 साल के लिए और मिले।